માંજલપુરમાં નજીવી બાબતે સિનિયર સિટીઝન પર જીવલેણ હુમલો. પ્લાયવુડના પાટિયા વડે માથામાં 3 થી 4 ઘા મારનાર આરોપી ઝડપાયો. પરમ દિવસે 23 તારીખના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલવાનાકા ખાતે એક મારામારીનો બનાવ બનેલો છે. બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી રવિન્દ્રભાઈ કરીને છે એ પોતે અલવાનાકાથી ચાલતા ચાલતા જતા હતા. એ દરમિયાન ત્યાંથી એક લારી શાકભાજીની લારીવાળા જે ભાઈ છે એનાથી લારી એમના પગ પર ચડી જતા આમણે એમને ઠપકો કરેલો. આ ઠપકાના કારણે જે લારીવાળો છે પ્રેમદાસ કરીને એ એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને બાજુમાં જે એક પાટિયું પડ્યું હતું પ્લાયવુડનું એના ઉપરા છાપરી એમણે 2-3 ફટકા એમના માથામાં મારી દીધા હતા, જેના કારણે એમને ગંભીર ઈજા થયેલી હતી. એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ બીએનએસની કલમ 109 કાઉન્ટમાં 1 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એ પોલીસ કસ્ટડીમાં છે. હાલ સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાવ્યો, પણ 10 દિવસ પહેલા જે યુપીથી અહીંયા આવ્યો છે અને શાકભાજીનો ધંધો કરતો હતો અને આ બનાવ આવ્યાના 10 દિવસમાં જ બન્યો. સૂત્રો અનુસાર જાણવા મળ્યું ત્યાં એવા બધા ઘણા લોકો છે જે બહારથી ધંધો કરે છે, પરંતુ પોતા જે સારા કરાર કે એગ્રીમેન્ટ કર્યા વગર રહે છે એવા લોકો સામે પગલાં લેવામાં આવશે. માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અમે અવારનવાર કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને એમાં ખાસ કરીને જે લોકો ભાડુઆત તરીકે રહે છે પરંતુ કરાર નથી કરતા અને રજીસ્ટ્રેશન નથી કરાવતા એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ અને નજીકના સમયમાં પણ અમે આવી ઝુંબેશ ચાલુ રાખીશું.